ચેપ્ટર નંબર 14 બાયોમોલિક્યુલ્સ. એમાં આજે આપણે ટોટલી નવો ટોપિક સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. અત્યાર સુધી આપણે ટોટલી જે ભણ્યા છે એ બધું કાર્બોહાઈડ્રેટ રિલેટેડ ભણ્યા છે. બાયોમોલિક્યુલ્સમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડ એ બધા બાયોમોલિક્યુલ્સમાં કાર્બોહાઈડ્રેટ કમ્પ્લીટ થઈ ગયો છે. તો આજનો આપણો ટોપિક છે પ્રોટીન. ઓકે, તો પહેલું પ્રોટીન વિશે થોડી ઇન્ફોર્મેશન ડિસ્કસ કરીએ કે પ્રોટીન મોસ્ટ અબન્ડન્ટ બાયોમોલિક્યુલ છે લિવિંગ સિસ્ટમનો. મોસ્ટ અબન્ડન્ટ બાયોમોલિક્યુલ એ મતલબ કે લિવિંગ સિસ્ટમમાં પ્રોટીનની અમાઉન્ટ વધારે હોય. મોસ્ટ અબન્ડન્ટ બાયોમોલિક્યુલ ઓફ ધ લિવિંગ સિસ્ટમ. જો સોર્સિસની વાત કરીએ કે પ્રોટીન ક્યાં ક્યાં અવેલેબલ છે, પ્રોટીન ક્યાંથી મળી રહે, તો પ્રોટીન જે છે મોસ્ટલી એના સોર્સિસ છે એ પ્રોટીન મળી રહે મિલ્કમાંથી. પ્રોટીન મિલ્કની પ્રોડક્ટમાંથી પણ મળી રહે, એટલે કે ચીઝ છે, પનીર છે, બટર છે, એમાંથી. પ્રોટીન પલ્સીસમાં વધારે જોવા મળે છે. પલ્સીસ જે ગ્રીન્સ છે, જે કઠોળ આપણે કહીએ છીએ એમાં વધારે જોવા મળે છે. પછી પીનટ્સની અંદર પણ પ્રોટીન વધારે જોવા મળે છે. પીનટ્સની અંદર તો પીનટ્સ પણ મેઇન સોર્સ છે પ્રોટીનનો. પછી જે નોન વેજીટેરિયન વસ્તુઓ છે, ફિશ છે, મીટ છે, એમાં પણ પ્રોટીનની અમાઉન્ટ વધારે જોવા મળે છે. આ સિવાય પણ પ્રોટીન બીજા બધા સોર્સિસમાંથી તો મળે છે, પણ આ એના ચીપ સોર્સિસ છે, મેઇન સોર્સિસ છે. તો આ બધા સોર્સિસ છે જેમાંથી આપણને પ્રોટીન મળી રહે છે. હવે પ્રોટીન જે છે એ બોડીના દરેક સેલની અંદર, બોડીના દરેક પાર્ટની અંદર જોવા મળે છે. મતલબ કે પ્રોટીન અકર ઇન એવરી પાર્ટ ઓફ ધ બોડી. બોડીના દરેક પાર્ટની અંદર પ્રોટીન સિન્થેસાઇઝ થાય છે. ઓકે, પછી મેઇન પ્રોટીનની વાત કરીએ તો પ્રોટીન જે છે એનું મેઇન કામ શું છે? તો પ્રોટીનનું મેઇન કામ છે આપણી જે બોડી છે કે કોઈ પણ ઓર્ગેનિઝમ હોય એમાં ગ્રોથ રિલેટેડ અને એના મેન્ટેનન્સ રિલેટેડ છે. ગ્રોથ એન્ડ મેન્ટેનન્સ. તો પ્રોટીનનું મેઇન કામ છે બોડીનો ગ્રોથ વધારવાનું, એ ગ્રોથ રિલેટેડ અને મેન્ટેનન્સ રિલેટેડ. ઓકે, હવે આ જે પ્રોટીન વર્ડ છે એ શેમાંથી ડિરાઈવ થયો અને એને પ્રોટીન કેમ કહે છે? તો એક ગ્રીક વર્ડ છે પ્રોટીઓસ. ગ્રીક વર્ડ પ્રોટીઓસ છે. એ ગ્રીક વર્ડ પ્રોટીઓસનો મતલબ થાય છે પ્રાઇમરી કે પ્રાઇમરી અથવા પ્રાઇમ ઇમ્પોર્ટન્સ. એના પરથી વર્ડ આવ્યો છે પ્રોટીન. એનો મતલબ કે જે બોડી માટે પ્રાઇમરી છે, નેસેસરી છે, ઇમ્પોર્ટન્સ છે, પ્રાઇમ ઇમ્પોર્ટન્સ છે, જેનો વધારે ઇમ્પોર્ટન્સ છે, એ એના માટે ગ્રીક વર્ડ હતો પ્રોટીઓસ. તો પ્રોટીઓસ વર્ડ પરથી ડિરાઈવ થયું છે વર્ડ પ્રોટીન. મતલબ જે બોડી માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે, પ્રાઇમરી છે, એસેન્શિયલ છે, જરૂરી છે, તો એના માટે ગ્રીક વર્ડ હતો પ્રોટીઓસ. પ્રોટીઓસ પરથી વર્ડ આવ્યો છે પ્રોટીન. હવે પ્રોટીન બનેલા શેના છે એની વાત કરીએ તો જે પણ પ્રોટીન જે છે, બધા જ પ્રોટીન એ બનેલા છે એમિનો એસિડ્સના. એમિનો એસિડ્સ મતલબ કે આપણે એવું કહી શકીએ કે એમિનો એસિડ્સ ભેગા થઈને પ્રોટીન બનાવે. તો પ્રોટીન એક પોલીમર થયો અને એમિનો એસિડ એક મોનોમર થયો. મતલબ કે એમિનો એસિડ કમ્બાઈન થાય અને પ્રોટીન બનાવે. ઓકે, તો હવે ડિસ્કસ કરીએ કે એમિનો એસિડ શું છે, એનું સ્ટ્રક્ચર કેવી રીતે હશે, કયા ટાઈપના એમિનો એસિડ હોય એની વાત કરીએ. તો હવે નેક્સ્ટ આપણે ડિસ્કસ કરીશું ટોટલી એમિનો એસિડ વિશે. તો નેક્સ્ટ ટોપિક આપણે ડિસ્કસ કરીએ એમિનો એસિડ્સ. ઓકે, હવે એમિનો એસિડ શું છે? તેના નામ પ્રમાણે જ આપણને ખબર પડે છે કે આ જે એમિનો એસિડ છે એમાં બે ગ્રુપ હશે. એક એમિનો ગ્રુપ હશે અને એક એસિડિક ગ્રુપ હશે, COOH. તો એના નામ પરથી એનો આઈડિયા આવ્યો કે એમિનો એસિડ પાસે એમિનો ગ્રુપ અને કાર્બોક્સિલ ગ્રુપ બંને ગ્રુપ છે. ઓકે, હવે એમિનો ગ્રુપની જે પોઝિશન છે વિથ રિસ્પેક્ટ ટુ કાર્બોક્સિલિક ગ્રુપ, એ પ્રમાણે એમિનો એસિડ પાછા આલ્ફા એમિનો એસિડ હોઈ શકે, બીટા હોઈ શકે, ગામા એમિનો એસિડ હોઈ શકે, ડેલ્ટા એમિનો એસિડ હોઈ શકે. પણ મોસ્ટલી આપણે જે એમિનો એસિડ આપણી બોડીમાં પ્રેઝન્ટ છે અને આપણે જે સ્ટડી કરીએ છીએ અને આપણા જે કામના છે એ છે આલ્ફા એમિનો એસિડ્સ.
આપણે ભણવાના છે આલ્ફા એમિનો એસિડ વિશે. ઓકે, હવે આલ્ફા એમિનો એસિડનું સ્ટ્રક્ચર જોઈએ તો કંઈક આ ટાઈપનું આલ્ફા એમિનો એસિડનું સ્ટ્રક્ચર હોય. ઓકે, તો અહીંયા હોય કાર્બન, અહીંયા હોય એનો આર ગ્રુપ. આર ગ્રુપ એટલે કોઈ પણ ફંક્શનલ ગ્રુપ હોઈ શકે, કોઈ પણ સાઇડ ચેન હોઈ શકે. એક હોય હાઇડ્રોજન, એક હોય કાર્બોક્સિલિક ગ્રુપ અને એક હોય એમિનો ગ્રુપ. તો આ જે સ્ટ્રક્ચર છે એ આલ્ફા એમિનો એસિડનું છે. આલ્ફા એમિનો એસિડ. જો એમિનો ગ્રુપ કાર્બોક્સિલિક ગ્રુપની કમ્પેરિઝનમાં થોડું દૂર જાય, આલ્ફાના બદલે બીટા, બીટાને બદલે ગામા, તો મતલબ કે એમિનો ગ્રુપને પોઝિશન પ્રમાણે એમિનો એસિડના નામ પડે. તો આ કાર્બોક્સિલ ગ્રુપની તરત જ નજીક એમિનો ગ્રુપ છે, તો એ આલ્ફા એમિનો એસિડ થયું. જો એમિનો ગ્રુપ થોડું દૂર હોત બીજા કોઈ કાર્બન પર, સેકન્ડ કાર્બન પર, તો બીટા અને ગામા. મતલબ કે પોઝિશન એમિનો ગ્રુપની કઈ છે વિથ રિસ્પેક્ટ ટુ કાર્બોક્સિલ ગ્રુપ, એ પ્રમાણે એમિનો એસિડનું નામ પડે. પણ આપણે બીજા બધામાં જોવાની જરૂર નથી, આપણે ફક્ત આલ્ફા એમિનો એસિડ જ જોવાના છે. અને આપણી બોડીમાં જે પણ પ્રોટીન પ્રેઝન્ટ છે એમાં જે એમિનો એસિડ પ્રેઝન્ટ છે એ ફક્ત આલ્ફા એમિનો એસિડ છે. ઓકે, હવે આલ્ફા એમિનો એસિડ જે છે એના ટ્રિવિયલ નામ છે. ટ્રિવિયલ નામ એટલે ડે ટુ ડે લાઈફમાં જે યુઝ થાય, સાયન્ટિફિક નામ નહીં. એના સોર્સ પરથી અને એની પ્રોપર્ટી પરથી એના નામ પડેલા છે. તો સોર્સ પરથી અને પ્રોપર્ટી પરથી કયા એમિનો એસિડનું કયું નામ પડેલું છે એ ડિસ્કસ કરીએ. તો એક એમિનો એસિડ છે ગ્લાયસિન. ગ્લાયસિન જે છે એનું એટલા માટે નામ પડ્યું છે બીકોઝ એનો પાસે સ્વીટ ટેસ્ટ છે. ગ્લાયસિન ઇઝ સ્વીટ ઇન ટેસ્ટ. તો ગ્રીક વર્ડ હતો ગ્લાયકોસ. ગ્લાયકોસનો મતલબ સ્વીટ થતો હતો, તો ગ્રીક વર્ડ ગ્લાયકોસ પરથી ગ્લાયસિન વર્ડ આવ્યો. તો ગ્લાયસિન એક એમિનો એસિડ છે. બીજો એક એમિનો એસિડ છે ટાયરોસિન. હવે આ ટાયરોસિન વર્ડ આવ્યો છે એના સોર્સ પરથી. તો ટાયરોસિન મળે છે ચીઝમાંથી. ચીઝમાં ટાયરોસિન એમિનો એસિડ વધારે જોવા મળે છે. તો ટાયરોસિન જે છે એ ગ્રીક વર્ડ ટાયરોસ પરથી આવ્યો છે. ટાયરોસનો મતલબ ચીઝ થાય, તો ટાયરોસ પરથી વર્ડ આવ્યો ટાયરોસિન. ઓકે, તો એમિનો એસિડના ટ્રિવિયલ નામ મતલબ કે એના સોર્સ પરથી કે એના ટેસ્ટ પરથી કે એની પ્રોપર્ટી પરથી એના નામ પડે છે. તો ગ્લાયસિનનો સ્વીટ ટેસ્ટ છે એટલે એનું નામ ગ્લાયસિન પડ્યું છે ગ્લાયકોસ પરથી. ટાયરોસિન ચીઝમાંથી મળે છે. ચીઝ માટે ગ્રીક વર્ડ છે ટાયરોસ, તો ટાયરોસ પરથી ટાયરોસિન વર્ડ આવ્યો છે. ઓકે, તો એમિનો એસિડની આ ટ્રિવિયલ નામની વાત થઈ. હવે એમિનો એસિડને ઇન્ડિકેટ કરવા માટે 3 લીટર 1 અને 1 લીટર સિમ્બોલ હોય છે. 3 લીટર અને 1 લીટર સિમ્બોલથી એમિનો એસિડને ઇન્ડિકેટ કરાય છે. તો કેવી રીતે? ફોર એક્ઝામ્પલ, એક એમિનો એસિડ છે ગ્લાયસિન. તો ગ્લાયસિનની 3 લીટરની ફોર્મ્યુલા જોઈએ તો GLY. આ 3 લીટરની ફોર્મ્યુલા થઈ. એની 1 લીટરની સિમ્બોલ જોઈએ તો G. તો ગ્લાયસિન માટે 3 લીટર છે GLY અને 1 લીટર છે G. એવી જ રીતે એલેનિન એક એમિનો એસિડ છે, એલેનિન. એનો 3 લીટરનો સિમ્બોલ જોઈએ તો ALA. એનો 1 લીટરનો સિમ્બોલ છે A. મતલબ કે એમિનો એસિડને 3 લીટરના સિમ્બોલ અને 1 લીટરના સિમ્બોલથી ઇન્ડિકેટ કરાય છે. તો આ થયું એમિનો એસિડનું બેઝિક ઇન્ફોર્મેશન કે એમિનો એસિડ શું હોય, એનું સ્ટ્રક્ચર શું હોય, એના ટ્રિવિયલ નામ કેવી રીતે આવ્યા હોય, એનો 3 લીટર સિમ્બોલ શું છે, 1 લીટર સિમ્બોલ શું છે, એની વાત. હવે આપણે નેક્સ્ટ ડિસ્કસ કરીશું કે એમિનો એસિડ કયા ટાઈપના હોય, એનું ક્લાસિફિકેશન કેવી રીતે થાય. તો નેક્સ્ટ ટોપિક છે આપણો ક્લાસિફિકેશન ઓફ એમિનો એસિડ. ક્લાસિફિકેશન ઓફ એમિનો એસિડ્સ. એમિનો એસિડનું ક્લાસિફિકેશન આપણે જોવાના છે. ક્લાસિફિકેશન ઓફ એમિનો એસિડ્સ. ઓકે, તો એમિનો એસિડને પહેલાં 3 ટાઈપમાં ક્લાસિફાય કરાય. કયા 3 ટાઈપ છે? તો એક હોય એસિડિક એમિનો એસિડ, એક હોય બેઝિક એમિનો એસિડ અને એક હોય એમ્ફોટેરિક અથવા ન્યુટ્રલ પણ આપણે કહીએ. ઓકે, એસિડિક, બેઝિક અને ન્યુટ્રલ. હવે આ કઈ રીતે એને ક્લાસિફાઈ કરે તો એના માટે એક સ્ટ્રક્ચર સમજીએ. તો એમિનો એસિડનું સ્ટ્રક્ચર કંઈક આ ટાઈપનું છે. અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા R ગ્રુપ છે, અહીંયા NH2 ગ્રુપ છે અને અહીંયા COOH ગ્રુપ છે. આ એમિનો એસિડનું સ્ટ્રક્ચર છે. ઓકે, આ એમિનો એસિડમાં એમિનો ગ્રુપ અને કાર્બોક્સિલ ગ્રુપ એ સેમ છે.
જો એમિનો ગ્રુપ કરતાં કાર્બોક્સિલિક ગ્રુપ વધી જાય, એટલે અહીંયા આ ગ્રુપ જે સાઇડ ચેન છે, અહીંયા આર છે સાઇડ ચેન, તો સાઇડ ચેનમાં કાર્બોક્સિલિક ગ્રુપ વધારે આવે, એટલે મતલબ કે એમિનો ગ્રુપ કરતાં કાર્બોક્સિલિકના ગ્રુપ વધારે હોય તો એવા એમિનો એસિડને એસિડિક કહેવાય. ઓકે, હવે જો સાઇડ ચેનમાં કાર્બોક્સિલિક ગ્રુપની જગ્યાએ, મતલબ કાર્બોક્સિલિક ગ્રુપ એક જ છે પણ અહીંયા બીજો એમિનો ગ્રુપ છે અને આ સાઇડ ચેનમાં બીજું પણ એમિનો ગ્રુપ આવે, મતલબ કે કમ્પેર ટુ કાર્બોક્સિલિક ગ્રુપ એમિનો ગ્રુપ વધી જાય તો એને કહેવાય બેઝિક એમિનો ગ્રુપ, બેઝિક એમિનો એસિડ. ઓકે, જો ઇક્વલ નંબર ઓફ એમિનો ગ્રુપ અને કાર્બોક્સિલિક ગ્રુપ હોય, ઇક્વલ નંબર ઓફ એમિનો અને કાર્બોક્સિલિક ગ્રુપ હોય તો એને આપણે કહીશું ન્યુટ્રલ એમિનો એસિડ. તો કેટલા કાર્બોક્સિલિક ગ્રુપ છે, કેટલા એમિનો ગ્રુપ છે, એના બેઝ પર આપણે એનું ક્લાસિફિકેશન કરીએ છીએ. જો એમિનો એસિડ પાસે કાર્બોક્સિલિક ગ્રુપ એસિડિક ગ્રુપ વધારે હોય તો એ એસિડિક એમિનો એસિડ થયો. જો એમિનો એસિડ પાસે એમિનો બેઝિક ગ્રુપ વધારે હોય તો એ બેઝિક એમિનો એસિડ થયો. જો એમિનો એસિડ પાસે ઇક્વલ નંબર ઓફ કાર્બોક્સિલિક ગ્રુપ અને એમિનો ગ્રુપ હોય તો એ ન્યુટ્રલ એમિનો એસિડ થયો. તો કયા ગ્રુપ વધારે છે, કયા ગ્રુપ ઓછા છે, એના બેઝ પર એને ક્લાસિફાઈ કરાય. ઓકે, હવે જે એમિનો એસિડ છે એનું બીજું ક્લાસિફિકેશન જોઈએ તો એમિનો એસિડનું સેકન્ડ નંબરનું ક્લાસિફિકેશન છે બેઝડ ઓન સોર્સ. તો એમિનો એસિડ્સ જે છે એ પાછા બે ટાઈપના હોય બેઝડ ઓન સોર્સ. એક હોય એસેન્શિયલ એમિનો એસિડ્સ, એસેન્શિયલ, અને બીજા હોય નોન એસેન્શિયલ એમિનો એસિડ્સ, નોન એસેન્શિયલ. તો એસેન્શિયલ એમિનો એસિડ અને નોન એસેન્શિયલ એમિનો એસિડ્સ, હવે બંનેમાં ડિફરન્સ શું છે, એસેન્શિયલ કોને કહેવાય, નોન એસેન્શિયલ કોને કહેવાય, એ ડિફરન્સ સમજીએ. તો એમિનો એસિડ છે એસેન્શિયલ અને નોન એસેન્શિયલ. ઓકે, પહેલી વાત કરીએ એસેન્શિયલ એમિનો એસિડ્સની. ઓકે, તો એસેન્શિયલ એમિનો એસિડ એટલે એવા એમિનો એસિડ જે આપણી બોડી સિન્થેસાઇઝ નથી કરતી, જે આપણે ડાયટમાંથી લેવાના હોય છે, જે આપણે ફૂડમાંથી લેવાના હોય છે. તો એવા એમિનો એસિડ જે બોડી માટે જરૂરી છે, બોડી માટે કામના છે, પણ આપણી બોડી એ એમિનો એસિડ્સને સિન્થેસાઇઝ નથી કરતી, એ એમિનો એસિડ આપણી બોડીમાં નથી બનતા, એ એમિનો એસિડ આપણે ડાયટમાંથી લેવા પડે, એવા એમિનો એસિડ્સને કહેવાય એસેન્શિયલ એમિનો એસિડ. ઓકે, તો નોન એસેન્શિયલ કોને કહેવાય, તો એનાથી ઉલટું, એવા એમિનો એસિડ જે આપણી બોડી પોતે બનાવે છે, આપણી બોડીને તો જરૂર છે જ, પણ એવા એમિનો એસિડ જે આપણી બોડી પોતે એને સિન્થેસાઇઝ કરે છે, આપણી બોડી એ એમિનો એસિડ્સ બનાવવા માટે કેપેબલ છે, તો એવા એમિનો એસિડ્સને કહીશું આપણે નોન એસેન્શિયલ એમિનો એસિડ્સ. તો બહુ નાનો ડિફરન્સ છે, સમજો. એમિનો એસિડ્સના પાસે બે પાર્ટ છે, એસેન્શિયલ, નોન એસેન્શિયલ. એસેન્શિયલ એટલે એવા એમિનો એસિડ્સ જે આપણી બોડી બનાવતી નથી પણ આપણી બોડી માટે કામના છે, જરૂરી છે. તો એવા એમિનો એસિડ્સ આપણે ડાયટમાંથી લેવા પડે, ફૂડમાંથી લેવા પડે. તો એવા એમિનો એસિડ્સને કહેવાય એસેન્શિયલ એમિનો એસિડ્સ. અને નોન એસેન્શિયલ એમિનો એસિડ્સ એટલે આપણી બોડીને કામના છે અને આપણી બોડી પોતે બનાવે છે, આપણી બોડી સિન્થેસાઇઝ કરે છે, તો એવા એમિનો એસિડ્સને કહેવાય નોન એસેન્શિયલ એમિનો એસિડ્સ. તો એમિનો એસિડ્સના બે ક્લાસિફિકેશન જોયા, બેઝડ ઓન એસિડિક કે બેઝિક ગ્રુપ અને બેઝડ ઓન સોર્સ, કે આપણે ડાયટમાંથી મળે છે કે બોડી બનાવે છે. હવે એમિનો એસિડ્સની બીજી પ્રોપર્ટીની વાત કરીએ તો એમિનો એસિડ્સ છે મોસ્ટલી, તો એમિનો એસિડ્સની પ્રોપર્ટીની વાત કરીએ તો એ કલરલેસ હોય, એ ક્રિસ્ટલાઇન સોલિડ હોય, ક્રિસ્ટલાઇન સોલિડ. તો એમિનો એસિડ્સ આર કલરલેસ એન્ડ દે આર ક્રિસ્ટલાઇન સોલિડ્સ. ઓકે, બીજી વાત કરીએ તો એમિનો એસિડ વોટર સોલ્યુબલ હોય, વોટર સોલ્યુબલ. એમિનો એસિડ છે એના મેલ્ટિંગ પોઈન્ટ હાઈ હોય, હાઈ મેલ્ટિંગ પોઈન્ટ. અને એમિનો એસિડ છે એ સોલ્ટની જેમ બિહેવ લાઈક અ સોલ્ટ, બીકોઝ એની પાસે એસિડિક ને બેઝિક બંને ગ્રુપ છે, એસિડિક ને બેઝિક બંને ગ્રુપ છે, તો દે બિહેવ લાઈક સોલ્ટ્સ. તો કેટલીક પ્રોપર્ટી ધ્યાનમાં રાખવાની એમિનો એસિડની. એમિનો એસિડ્સ કલરલેસ છે, તે ડોન્ટ હેવ એની કલર, એ સોલિડ છે અને ખાસ કરીને ક્રિસ્ટલાઇન સોલિડ છે. એમિનો એસિડ જે છે એ વોટર સોલ્યુબલ છે, મતલબ કે વોટરની અંદર ડિઝોલ્વ કરો તો આરામથી ડિઝોલ્વ થઈ જાય. અને એમિનો એસિડનું સ્ટ્રક્ચર એવું છે કે એના લીધે એના મેલ્ટિંગ પોઈન્ટ હાઈ છે, મતલબ હાઈ ટેમ્પરેચર પર એ મેલ્ટ થાય છે. ઓકે, દે બિહેવ લાઈક સોલ્ટ, સોલ્ટની જેમ બિહેવ કરે છે. ઓકે, સોલ્ટની જેમ બિહેવ કરવાનું રીઝન શું છે,
બીકોઝ એની પાસે એમિનો ગ્રુપ એટલે કે બેઝિક ગ્રુપ અને કાર્બોક્સિલિક ગ્રુપ એટલે કે એસિડિક ગ્રુપ બંને ગ્રુપ પ્રેઝન્ટ છે. તો એસિડિક ગ્રુપ ને બેઝિક ગ્રુપ બંને પ્રેઝન્ટ છે એટલા માટે એ સોલ્ટની જેમ બિહેવ કરે છે. ઓકે, હવે એમિનો એસિડનું એક બીજી પ્રોપર્ટી જોઈએ જે એની કામની પ્રોપર્ટી છે. તો નેક્સ્ટ જોઈએ એમિનો એસિડ માટે, અને એ ટોપિક છે ઝ્વીટર આયન. ઝ્વીટર આયન. હવે એમિનો એસિડ ઝ્વીટર આયન કેવી રીતે બનાવે, ઝ્વીટર આયન શું હોય એની વાત કરીએ. ઓકે, તો સમજીએ. પહેલાં પેલું સ્ટ્રક્ચર ડ્રો કરીએ એમિનો એસિડનું. તો એમિનો એસિડનું સ્ટ્રક્ચર, અહીંયા હાઇડ્રોજન, અહીંયા સાઇડ ચેઇન, અહીંયા કાર્બોક્સિલિક ગ્રુપ અને અહીંયા હોય છે એમિનો ગ્રુપ. આ એમિનો એસિડનું બેઝિક સ્ટ્રક્ચર છે. જે અહીંયા આર જે છે આપણને ખબર છે એ છે સાઇડ ચેઇન. સાઇડ ચેઇન. ઓકે, હવે એમિનો એસિડને જો અલગ અલગ પીએચ વાળા સોલ્યુશનમાં લાવવામાં આવે, અમુક એક્વિયસ સોલ્યુશનમાં લાવવામાં આવે, તો એમિનો એસિડને જો એક્વિયસ સોલ્યુશનમાં મૂકવામાં આવે અમુક પીએચ વાળા એક્વિયસ સોલ્યુશન, તો એ કેસની અંદર જે એમિનો એસિડ છે એ કાર્બોક્સિલ ગ્રુપ પાસેથી જે H+ છે એ H+ ગ્રુપ ડોનેટ કરે છે. તો H+ ગ્રુપ રિલીઝ કરે છે, અને આ જે એમિનો ગ્રુપ છે એ H+ જે છે એ ગેઇન કરે છે. જ્યારે એમિનો એસિડને અમુક પીએચ વાળા એક્વિયસ સોલ્યુશનમાં લાવવામાં આવે, ઇન શોર્ટ કે માની લો અમુક પીએચ વાળા મતલબ કે એ પીએચ મતલબ કે એમિનો એસિડને જો અલગ અલગ પીએચ વાળા સોલ્યુશનમાં લાવવામાં આવે તો એની પ્રોપર્ટી ચેન્જ થાય છે. હવે એમિનો એસિડને જો આપણે એક્વિયસ સોલ્યુશનમાં મૂકવામાં આવે, તો જો એમિનો એસિડને એક્વિયસ સોલ્યુશનમાં મૂકવામાં આવે તો કાર્બોક્સિલિક ગ્રુપ છે એ પ્રોટોન ડોનેટ કરે છે, એટલે H+ અહીંયાથી રિલીઝ થઈ ગયો, અને એમિનો ગ્રુપ છે એ પ્રોટોન એક્સેપ્ટ કરે છે, મતલબ અહીંયાથી H+ એક્સેપ્ટ થયો. હવે તો થશે શું, તો એનું સ્ટ્રક્ચર કેવી રીતે બનશે, ચેન કેવી રીતે થશે સ્ટ્રક્ચર, તો એ કેસમાં અહીંયા કાર્બન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા R સાઇડ ચેન, અહીંયાથી H+ ડોનેટ થઈ ગયો તો અહીંયા વધ્યો COO-, અહીંયાથી H+ એને ગેઇન કર્યો તો અહીંયા બની ગયો NH3+. તો એમિનો એસિડનું સ્ટ્રક્ચર કંઈક આ રીતે ચેન્જ થયું. એક્વિયસ સોલ્યુશનમાં એને COOH ગ્રુપ પાસેથી H+ ડોનેટ કર્યો છે, એટલે H+ રિલીઝ થઈ ગયો. NH2 ગ્રુપે એમિનો ગ્રુપે H+ ગેઇન કર્યો છે, તો એને H+ ગેઇન કર્યા પછી સ્ટ્રક્ચર કેવી રીતે બન્યું, તો સ્ટ્રક્ચરમાં કંઈક ચેન્જ આવ્યો છે. અહીંયાથી H ગ્રુપ જતો રહ્યો, H+ જતો રહ્યો એટલે અહીંયા વધ્યો COO-, અહીંયા H+ એક્સેપ્ટ કર્યો એટલે અહીંયા આવ્યો NH3+. તો આ સ્ટ્રક્ચરની અંદર જો ધ્યાનથી જોઈએ આપણે તો અહીંયા માઇનસ પણ ચાર્જ છે અને પ્લસ ચાર્જ પણ છે. એટલે એમિનો એસિડ પાસે માઇનસ અને પ્લસ બંને ચાર્જ છે, પોઝિટિવ ચાર્જ પણ છે અને નેગેટિવ ચાર્જ પણ છે. એક જ કમ્પાઉન્ડ, એ કમ્પાઉન્ડ પાસે પોઝિટિવ અને નેગેટિવ બંને ચાર્જ છે. તો એવો કમ્પાઉન્ડ જે પોઝિટિવ અને નેગેટિવ બંને ચાર્જ ધરાવતા હોય એને આપણે કહીએ છીએ ઝ્વીટર આયન. તો આ બની ગયું ઝ્વીટર આયન. તો ઝ્વીટર એટલે હાઇબ્રિડ. હાઇબ્રિડ મતલબ બંને ચાર્જ હોવા, બંને પ્રોપર્ટી હોવી. તો એક્વિયસ સોલ્યુશનમાં એમિનો એસિડ પાસે નેગેટિવ ચાર્જ પણ આવે છે અને પોઝિટિવ ચાર્જ પણ આવે છે. તો એમિનો એસિડ પાસે જો નેગેટિવ અને પોઝિટિવ ચાર્જ બંને હોય તો એને આપણે કહીએ ઝ્વીટર આયન. તો ઝ્વીટર આયન મતલબ કે એક જ એમિનો એસિડ પાસે, એક જ કમ્પાઉન્ડ પાસે નેગેટિવ અને પોઝિટિવ બંને ચાર્જ હોય છે, એટલા માટે એને ઝ્વીટર આયન કહેવાય. ઓકે, પણ આ જે ઝ્વીટર આયન છે એ ન્યુટ્રલ તો છે, મતલબ કે માઇનસ અને પ્લસ ચાર્જ ભેગા થઈ ન્યુટ્રલ તો બનાવેલો છે, પણ એની પાસે પોઝિટિવ અને નેગેટિવ બંને ચાર્જ છે. એવું ન્યુટ્રલનો મતલબ એવો નથી કે એની પાસે ચાર્જ છે જ નહીં. અમુક કમ્પાઉન્ડ એવા હોય કે ન્યુટ્રલ હોય પણ દે ડોન્ટ હેવ એની ચાર્જ. આ ઝ્વીટર આયન ન્યુટ્રલ તો છે પણ એની પાસે ચાર્જ છે, પણ ચાર્જ ઇક્વલ છે. નેગેટિવ જેટલા ચાર્જ છે એટલા પોઝિટિવ ચાર્જ છે, એટલા માટે ન્યુટ્રલ છે. એટલા માટે એને આપણે કહીશું ઝ્વીટર આયન. એ નેગેટિવ અને પોઝિટિવ ચાર્જ બંને છે. અને આ જે એમિનો એસિડ છે એ એમ્ફોટેરિક બિહેવિયર શો કરશે. એમ્ફોટેરિક. તો અહીંયા એક નવો વર્ડ આવ્યો, એમ્ફોટેરિક. તો આવા એમિનો એસિડ એમ્ફોટેરિક બિહેવિયર શો કરે છે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એમ્ફોટેરિક?
તો એમ્ફોટેરિકનો મતલબ કે આ એમિનો એસિડ છે એ એસિડ અને બેઝ બંને સાથે રિએક્ટ કરશે. તો એવા કમ્પાઉન્ડ જે એસિડ અને બેઝ બંને સાથે રિએક્ટ કરતા હોય એને આપણે એમ્ફોટેરિક કહીએ છીએ. તો આ સ્વીટર આયન બની ગયો એમ્ફોટેરિક, મતલબ એની એસિડ સાથે પણ રિએક્ટ કરવાની તાકાત છે અને એની બેઝ સાથે પણ રિએક્ટ કરવાની તાકાત છે. તો એવા કમ્પાઉન્ડ જે એસિડ અને બેઝ બંને સાથે રિએક્ટ કરી શકતા હોય એને એમ્ફોટેરિક કહેવાય. તો સ્વીટર આયન એમ્ફોટેરિક છે. એનો મતલબ કે સ્વીટર આયન પાસે બંને ચાર્જ છે, એ એસિડ સાથે પણ રિએક્ટ કરી શકે છે અને બેઝ સાથે પણ રિએક્ટ કરી શકે છે. ઓકે, પછી એમિનો એસિડની કન્ફિગ્યુરેશનની વાત કરીએ. તો એમિનો એસિડના કન્ફિગ્યુરેશનની વાત કરીએ તો જે એમિનો એસિડ જે છે કન્ફિગ્યુરેશન ઓફ એમિનો એસિડ. કન્ફિગ્યુરેશન મતલબ એની એરેન્જમેન્ટ એટમની. તો એમિનો એસિડનું જે બેઝિક સ્ટ્રક્ચર છે એ હવે તો આપણને યાદ રહી ગયું છે. H, અહીંયા R, અહીંયા NH2 અને અહીંયા COOH. જ્યાં R શું હોય? સાઇડ ચેઇન, સાઇડ ફંક્શનલ ગ્રુપ. ઓકે, હવે કન્ફિગ્યુરેશનની વાત કરીએ તો બેઝડ ઓન પોઝિશન ઓફ એમિનો ગ્રુપ, એમિનો ગ્રુપની પોઝિશન કઈ સાઈડ છે એ પ્રમાણે એમિનો એસિડને ક્લાસિફાઈ કરાય છે. કાં તો એ ડી એમિનો એસિડ હોય, ડી એમિનો એસિડ, કાં તો એ એલ એમિનો એસિડ હોય, એલ એમિનો એસિડ. તો ડી કે એલમાં કેવી રીતે એને ક્લાસિફાઈ કરવાના? તો એ ક્લાસિફાઈ કરવાના બેઝડ ઓન એમિનો ગ્રુપ. જો એમિનો ગ્રુપ રાઈટ સાઈડ પ્રેઝન્ટ હોય, રાઈટ સાઈડ એટલે આ કાર્બનની રાઈટ સાઈડ પ્રેઝન્ટ છે એમિનો ગ્રુપ, તો એને કહીશું ડી એમિનો એસિડ. જો એમિનો ગ્રુપ લેફ્ટ સાઈડ પ્રેઝન્ટ હોય, આ સાઈડ, તો એને કહીશું એલ એમિનો એસિડ. તો બેઝડ ઓન પોઝિશન ઓફ એમિનો ગ્રુપ, એમિનો એસિડ્સને આપણે ક્લાસિફાઈ કરીએ છીએ ડી એમિનો એસિડ અને એલ એમિનો એસિડ. પણ આપણી બોડીમાં જે પ્રોટીન છે એ પ્રોટીનમાં જે એમિનો એસિડ છે એ બધા જ એલ એમિનો એસિડ છે. મતલબ કે આપણી બોડીમાં જે નેચરલી અકરિંગ એમિનો એસિડ છે એ બધા જ એલ કન્ફિગ્યુરેશનના છે, એલ કન્ફિગ્યુરેશન. અને એલ કન્ફિગ્યુરેશન પ્રમાણે શું હોય? તો એલ કન્ફિગ્યુરેશન કોને કહેવાય? તો એ કેસમાં એમિનો ગ્રુપ કઈ સાઈડ પ્રેઝન્ટ હોવા જોઈએ? લેફ્ટ સાઈડ પ્રેઝન્ટ હોવા જોઈએ. તો આપણી બોડીમાં જે પણ એમિનો એસિડ છે, આપણી બોડીમાં જે પણ પ્રોટીન છે અને એમાં જે પણ એમિનો એસિડ પ્રેઝન્ટ છે એ બધા જ એમિનો એસિડમાં એમિનો ગ્રુપ લેફ્ટ સાઈડ પ્રેઝન્ટ હશે. લેફ્ટ એટલે એલ, એલ એટલે લેફ્ટ. તો લેફ્ટ સાઈડ શું પ્રેઝન્ટ હશે? NH2 ગ્રુપ. તો એવા એમિનો એસિડ જેમાં NH2 ગ્રુપ લેફ્ટ સાઈડ પ્રેઝન્ટ હોય એને એલ એમિનો એસિડ કહેવાય. અને આપણી બોડીમાં જે પણ એમિનો એસિડ છે તો નેચરલી અકરિંગ જે બધા એમિનો એસિડ છે, નેચરલી અકરિંગ એ બધા એલ એમિનો એસિડ છે. તો કન્ફિગ્યુરેશન જોઈએ આપણે. કન્ફિગ્યુરેશનમાં એમિનો એસિડ કેટલા ટાઈપના હોય? ડી અને એલ ટાઈપના. ડી કોને કહેવાય? એમિનો ગ્રુપ રાઈટ સાઈડ હોય તો. એલ કોને કહેવાય? એમિનો ગ્રુપ લેફ્ટ સાઈડ હોય તો. જે પણ નેચરલી અકરિંગ એમિનો એસિડ છે એ બધા કયા છે? એલ એમિનો એસિડ. હવે એક એમિનો એસિડ એવો છે, ઓલ અધર નેચરલી અકરિંગ એમિનો એસિડ જે છે એ ઓપ્ટિકલી એક્ટિવ છે. એક એમિનો એસિડ એવો છે જે ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે. ઓપ્ટિકલી ઇનએક્ટિવ. ઓપ્ટિકલી ઇનએક્ટિવનો મતલબ એની તાકાત નથી લાઇટને રોટેટ કરાવવાની. અને એ એમિનો એસિડનું નામ છે ગ્લાયસિન. તો ગ્લાયસિન એક જ એમિનો એસિડ એવો છે જે ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે. કારણ કે ગ્લાયસિનના સ્ટ્રક્ચરમાં આરની જગ્યાએ એચ છે. એટલે બે સેમ ગ્રુપ હોય તો એ ઓપ્ટિકલી ઇનએક્ટિવ હોય. બીકોઝ એની પાસે એસિમેટ્રિક કાર્બન પ્રેઝન્ટ નથી. એસિમેટ્રિક કાર્બન મતલબ એવો કાર્બન જેની આજુબાજુ ચારે ગ્રુપ ડિફરન્ટ હોવા જોઈએ. પણ ગ્લાયસિનની અંદર હાઇડ્રોજન સેમ થઈ જાય છે. તો બે ગ્રુપ સેમ થાય તો એને એસિમેટ્રિક કાર્બન ના કહેવાય. તો એની પાસે એસિમેટ્રિક કાર્બન નથી, એટલા માટે એ ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે. તો ગ્લાયસિન એક એવો એમિનો એસિડ છે જે ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે. એ સિવાયના બાકી બધા એમિનો એસિડ છે ગ્લાયસિન સિવાયના, એ બધા ઓપ્ટિકલી એક્ટિવ છે. તો MCQ માટે યાદ રાખીશું આપણે કે કયો એમિનો એસિડ ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે. ઓપ્ટિકલી ઇનએક્ટિવનો મતલબ કે એમાંથી જો લાઇટ પાસ કરવામાં આવે તો એ લાઇટને રોટેટ કરાવી શકે નહીં. તો ઓપ્ટિકલી એક્ટિવ હોવા માટે એની કન્ડિશન હોવી જોઈએ એસિમેટ્રિક કાર્બન. એસિમેટ્રિક કાર્બન એટલે કાર્બનની આજુબાજુ ચારે ફંક્શનલ ગ્રુપ ડિફરન્ટ હોવા જોઈએ. પણ ગ્લાયસિન પાસે બે હાઇડ્રોજન સેમ થઈ જાય છે. અને બે હાઇડ્રોજન સેમ થઈ જતા હોય
તો એની પાસે એસિમેટ્રિક કાર્બન હોતો નથી, અને એસિમેટ્રિક કાર્બન ના હોય તો એ બની જાય છે ઓપ્ટિકલી ઇનએક્ટિવ. એનો મતલબ કે એ લાઇટને રોટેટ કરાવી શકે નહીં. તો ગ્લાયસિન સિવાયના બાકીના એમિનો એસિડ ઓપ્ટિકલી એક્ટિવ છે, ખાલી ગ્લાયસિન જ ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે. તો આ MCQ માટે ખાસ ધ્યાન રાખીશું કે કયો એમિનો એસિડ ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે, તો ગ્લાયસિન. ઓકે.